નમસ્કાર, સવારના 10 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 અને ન્યૂઝ 10 સાથે હું છું માનસી સોની. સૌથી પહેલા સમાચારની શરૂઆત કરવી છે. મોટા સમાચાર આવી રહ્યા છે ખેડાથી કે જ્યાં એક અનાજમાં ગેરરીતિ થવાની ઘટના સામે આવી છે. મહત્વની વાત છે કે નડિયાદમાં ભાજપ કાઉન્સિલરની સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ થઈ છે. ગરીબોનું અનાજ કોણ ચાઉ કરી જાય છે તે પણ આપણે જણાવીએ. વોર્ડ નંબર 3 ના કાઉન્સિલર સંજય સચદેવની દુકાનમાંથી ગેરરીતિ ઝડપાઈ છે. બોગસ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને સરકારી અનાજ બારોબાર વેચી મારવામાં આવતો હતો. સ્ટેટ પુરવઠા વિભાગે જ્યારે સપાટો બોલાવ્યો ત્યારબાદ ફફડાટ ફેલાયો છે. કાઉન્સિલર સહિત દુકાનમાં કામ કરતા તમામને નડિયાદ ટાઉન મથકે લાવવામાં આવ્યા છે. વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે ભાજપના વોર્ડ નંબર 3 ના કાઉન્સિલર છે જેઓ અનાજની દુકાનમાં ગેરરીતિ આચરતા હતા. વધુ જાણકારી આપી રહ્યા છે સંબંધિત ધર્મેન્દ્ર કપાસી. ધર્મેન્દ્ર, શું છે વિગતો? માનસી, સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો નડિયાદ શહેરના કબ્રસ્તાન ચોકડી વિસ્તારમાં સંજય રમેશચંદ્ર સચદેવની સસ્તા અનાજની દુકાન આવેલી છે. મહત્વની બાબત એ છે કે ગાંધીનગર નિયામક અન્ન અને નાગરિક પુરવઠા કચેરીની ટીમ દ્વારા એક તપાસ હાથ ધરવામાં આવી હતી. જે બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી, જેની અંદર જે સંજય સચદેવ છે તેના દ્વારા મોટા પ્રમાણમાં સસ્તા અનાજને બાર સગો વગર કરવામાં આવતું હોવાનું કૌભાંડ હતું. જેના આધારે ગાંધીનગરથી આવેલી ટીમે તપાસ કરતા જે સચદેવ આરોપી છે તેના લેપટોપ અને પેનડ્રાઈવમાં શંકાસ્પદ 316 ફિંગરપ્રિન્ટ ઇમેજ, માય ડેટા નામની મોબાઈલ એપ્લિકેશનના સ્ક્રીનશોટની અંદર 2171 ફિંગરપ્રિન્ટ અને અન્ય ઇમેજો મળી આવી છે. મહત્વની બાબત એ છે કે જે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી સીધું અનાજ વેચી દેવાનો કૌભાંડ છે. અગાઉ પણ આ વ્યક્તિ પકડાયો હોવાની શક્યતા છે અને તેના જ આધારે જે પણ તપાસ થઈ અધિકારીઓ દ્વારા તેમાં દુકાનમાંથી ઓરિજિનલ રેશન કાર્ડ 23 નંગ, ઓરિજિનલ આધાર કાર્ડ 4 નંગ, ઓરિજિનલ ચૂંટણી કાર્ડ 1 નંગ, એક લેપટોપ, મોબાઈલ 3 નંગ, મંત્ર ડિવાઇસ 1 નંગ અને પેનડ્રાઈવ 1 નંગ કબજે કર્યું છે. મહત્વની બાબત એ છે કે ઘઉં, ચોખા, બાજરી, મોરસ, ચણાનો જે જથ્થો હોવો જોઈએ, ઓનલાઈન જથ્થો અને હાજર ભૌતિક જથ્થાની અંદર તફાવત આવતો હતો. તેના દ્વારા જ શંકા વધારે પ્રબળ બની હતી ને તેના જ આધારે નડિયાદ શહેર મામલતદાર દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીની સૂચના અંતર્ગત નડિયાદ ટાઉન પોલીસ મથકની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મોડી રાત્રે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. બંને આરોપીઓને નડિયાદ પોલીસ મથકે લાવવામાં આવે છે. ટૂંક સમયમાં બંને આરોપીઓની અટકાયત કરી તેમની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પરંતુ જોવાનું એ રહેશે કે જ્યારે આ પ્રકારના સમાચારો પ્રસારિત થાય છે ત્યાર પછી જે તે વિભાગે પણ સબળ કામગીરી કરવાની જરૂર છે. કારણ કે TV9 પર એક અઠવાડિયા પહેલા અમદાવાદ ગ્રામ્યના દસક્રોઈ તાલુકાના મુક્તિપુર ગામના નાગરિકોની સમસ્યા બતાવી હતી, જેમાં લોકોની ફિંગરપ્રિન્ટ લઈ લેવામાં આવે છે, પરંતુ આ દિન સુધી તેઓને પણ અનાજ નથી આપવામાં આવી રહ્યું. છતાં પણ જી ધર્મેન્દ્ર, બિલકુલ, એટલે કહી શકાય કે આ ઘટનાનું કોઈ કનેક્શન પણ હોઈ શકે છે કારણ કે અનાજ સગે વગે કરવાનો આખો જે કૌભાંડ છે તે અમદાવાદમાંથી ખેડામાંથી પણ સામે આવ્યું છે અને આમાં કડક તપાસ થવી જરૂરી છે. આભાર ધર્મેન્દ્ર આપનો.